જૂનાગઢના ગિરનાર દરવાજાની બાજુમાં નવનિર્માણ વાઘેશ્વરી તળાવનું છેલ્લા 1 વર્ષથી કામ ચાલે છે, પણ હજુ સુધી પૂર્ણ થયું નહીં. 18 કરોડ જેવી રકમ વાપરવામાં આવી છે. આ તળાવ કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ મહાનગરપાલિકા બનાવી રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષનો આક્ષેપ છે કે આજુબાજુના દબાણો છે તે હજુ સુધી તે દૂર નથી કરવામાં આવ્યા, તેમજ પ્લાન સ્ટ્રક્ચર પ્રમાણે કામ થતું નથી. કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ભવનાથ વિસ્તારના ગિરનાર દરવાજા પાસે 18 કરોડના ખર્ચે વાઘેશ્વરી તળાવ બનાવવાની કામગીરી જે ચાલી રહી છે અને આ કામ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું છે. અને વાઘેશ્વરી તળાવમાં સીસીટીવી, વોકવે, બોટિંગ, ગજીબો, ફૂડ કોર્ટ તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત યોજનાની સ્કીમમાં કામ કરવામાં આવી રહ્યું છે. આ નવું નજરાણું જૂનાગઢ શહેરના લોકોને અને પ્રવાસીઓને મળશે, પણ વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે તેવું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું. લલિત બરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ. આપણે જોઈએ કે ભવના ક્ષેત્રમાં આવેલા વાઘેશ્વરી મંદિરની બાજુમાં ગિરનાર દરવાજા આવેલો છે. ત્યાં એક વાઘેશ્વરી તળાવનું અમૃત યોજના હેઠળ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે જોઈએ કે આ કામ કેટલું મંથર ગતિએ ચાલે છે. આપણે જોઈએ કે જે ટેન્ડરની સમય મર્યાદા હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે. સમય મર્યાદામાં કામ નથી થઈ શક્યું. બીજી તરફ જોઈએ કે પાર્કિંગથી માંડી અને બીજા આમાં ઘણા બધા ઇસ્યુ છે. તળાવને જે ફરતે વોકવે હોય, બાથિંગ છે, તે અલગ અલગ જે સેલ્ફી પોઈન્ટ છે, જે બ્યુટિફિકેશન થવું જોઈએ અને જે રીતના એમાં પૈસા વપરાય છે એ રીતનું એવું લાગતું નથી કે તળાવ એ રીતનું ડેવલપિંગ થાય. જે રકમ આપણે જોઈએ કે 18 કરોડ હતી એ 22 થી 24 કરોડે પહોંચશે. હજી પણ આમાં વધારો થશે. તો એ જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુમાં રૂપિયાઓ વાપરવામાં આવે છે અને આમાં એક્સેસ કરી અને ભ્રષ્ટાચાર પણ અધિકારીઓ દ્વારા અને સત્તાધીશો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આ જે ગિરનારના ગોદમાં આવેલું તળાવ છે એ સારી રીતે સરકારની સારી એજન્સીઓની દેખરેખમાં થાય, આનું બ્યુટિફિકેશન સુંદર થાય, પાર્કિંગથી માંડીને તમામ વ્યવસ્થાઓ સુંદર થાય એ જરૂરી છે. આનો પીએમસી જે હોય એ પીએમસી ડિઝાઇન સ્ટ્રક્ચર કે એ ડિઝાઇન મુજબ જે યોગ્ય રીતે ડેવલપ થવું જોઈએ એ રીતના થાય એવી અમારી માગણી છે. અને આની જેટલી ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ જરૂરી છે, કારણ કે ઘણા સમયથી આપણે જોઈએ કે તળાવનું કામ ખોરંભે પડ્યું છે. એટલે તાત્કાલિક આ તળાવનું કામ ચાલુ થાય ને આ બાબતે જે આયોજન કરવાનું હોય તાત્કાલિક થાય. ભવનાથ વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ ઉપર જે વાઘેશ્વરી તળાવ આવેલું છે એ અમૃત સરોવર સ્કીમ જે કેન્દ્ર સરકારની છે એ પૈકી 18 કરોડનું અમે આયોજન સરકારશ્રીમાં મોકલેલું હતું ને એ મંજૂર થયેલ. એ આયોજનમાં વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ એટલે કે એમાં ત્યાં એન્ક્રોચમેન્ટ દૂર કરીને વોકવેની વ્યવસ્થા કરવામાં આવે છે. 700 મીટર લેન્થનો વોકવે છે. ટોયલેટની વ્યવસ્થા છે, સીસીટીવી, લાઇટિંગ અને એક ફાઉન્ટેન જેટ પણ એક ફુવારા જેવું પણ એક આયોજન કરવામાં આવે છે. એક બોટિંગ ડેક પણ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ કલરફુલ પ્લાન્ટેશન, ગઝીબો અને એક ફૂડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. આમ જે પિચિંગથી માંડીને એમ્બેકમેન્ટ ને એ બધી વસ્તુ અને વોકવેની કામગીરી હાલ ચાલુ છે. એટલે મોટાભાગનું જે પાણીની અંદરની કામગીરી હતી એ પૂર્ણ કરેલ છે અને અત્યારે બ્યુટિફિકેશનની કામગીરી એટલે લેન્ડસ્કેપિંગ ને એ બધીની કામગીરી ચાલુ છે. ડેકોરેટિવ જે આઇટમ કહેવાય એ બધી કામગીરી હાલ ચાલુ છે. જે થોડીક ટાઈમ કન્ઝ્યુમર હોય એટલે સમય થોડોક લાગે છે ડિઝાઇન ને બધું ફાઇનલ કરતા. પણ ટૂંક સમયમાં આ તળાવ છે એ નરેન્દ્રમય તળાવ એક આપણા આવનારા જૂનાગઢના ટુરિસ્ટો અને લોકલ જે સિટીઝન્સ છે એ બધા માટે એક નવું નજરાનું ટૂંક સમયમાં મોડવા પામનાર છે. તળાવને લીધે આજુબાજુના લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે. તેમાં જે પેલા ડ્રેનેજનું પાણી ભરતું હતું એ આપણે બંધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દબાણો મેં આપણે કીધું એ દૂર કરવામાં આવે છે. ઇનલેટ સ્ટ્રક્ચર છે એ બનાવવામાં આવેલ છે અને આઉટલેટ સ્ટ્રક્ચર જે ગેટેડ છે એને રેગ્યુલેટ કરી શકાય, જેથી આજુબાજુના વિસ્તારમાં જે પેલા દર વર્ષે પાણી વરસાદનું આવતું હતું તેને લીધે ફ્લડિંગ અને એવા ઇસ્યુઝ થતા હતા લોકલ એરિયામાં, તે પણ હવે મોટાભાગના પ્રમાણે દૂર થઈ જાય એવી આશા છે. આમ જોઈએ તો હવે એક નરસિંહ મહેતા તળાવ પછી જૂનાગઢની જનતાને ટૂંક સમયમાં બીજું એક નજરાણું મળવા જનાર છે. અમે પ્રયત્નશીલ છે. માનનીય કમિશનરશ્રી આ તળાવની વિઝિટ કરેલી છે અને ચોમાસા પૂર્વે જેટલી કામગીરી પૂર્ણ થઈ શકે એમ હોય એ તાત્કાલિક પૂર્ણ કરીને નજીકના ભવિષ્યમાં આને અમે ઉદ્ઘાટન કરવાનું અમારું આયોજન છે. સાહેબ, કેટલા સમયથી આ કામગીરી ચાલી રહી? તળાવ વાઘેશ્વરી છે એ 1.5 વર્ષથી ચાલુ છે. 1 વર્ષ ઉપરથી ચાલુ છે. પહેલા તો એમનું મેં આપને કીધું કે દબાણો દૂર કરવાની પ્રક્રિયાનો થોડોક સમય વ્યતીત થયેલ, પણ ફોરેસ્ટની મંજૂરી જે ઇકોસિસ્ટમ ઝોનમાં આ તળાવ આવેલું છે જેથી વન્ય જીવોને પણ
આ તળાવને લીધે ડેવલપમેન્ટને લીધે કોઈ પ્રશ્ન ન થાય એટલે એની અલગથી એક મંજૂરી લેવામાં આવે, જેમાં એમને એક વોલ છે એ આપણે 10 મીટર હાઇટની કરવી પડે, જે પણ અમે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. આમ જે ટાઈમ કન્ઝ્યુમિંગ જે વસ્તુ હતી જે બાંધકામની એ બધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ખાલી બ્યુટિફિકેશન, બેન્ચીસ લગાવવા, લાઇટિંગ લગાડવી, સીસીટીવી કેમેરા લગાવવા, વોકવે, પ્લાન્ટેશન, એવી બધી કામગીરી બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સાહેબ, એનું પાર્કિંગની સુવિધા ક્યાં રાખવામાં આવશે? હાલ જે તળાવનું પાર્કિંગ છે એ એન્ટ્રી આપણે થઈએ ગિરનાર દરવાજા રોડ ઉપરથી ત્યાં અમે કરાવવામાં આવે છે. ને હજી પણ અમે પ્રયત્ન છીએ કે કદાચ જરૂર પડશે તો વધુ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવા માટે વધુ દબાણો જો હટાવવા પડશે તો એ પણ અમે હટાવીને આ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવાની પણ ઈચ્છા છે અને આયોજન